નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લામાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. આજે વહેલી સવારથી જ રાજપીપળા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજપીપળા શહેરમાં વહેલી સવારથી જ ચોમાસાની અસલી જમાવટ જોવા મળી છે. સિઝનમાં પહેલીવાર મેઘરાજાએ રૌદ્ર ઇનિંગ રમી હોય તેમ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારે નોકરી ધંધા અને કામે નીકળેલા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી મોટી મુક્તિ અનુભવી હતી. આ વરસાદ સામાન્ય નાગરિકો કરતા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે વધુ મહત્વનો સાબિત થયો છે. છેલ્લા ઘણા સમયથી નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર પંથકમાં વરસાદ ન પડવાના કારણે ખેતીનો પાક સુકાઈ રહ્યો હતો, જેને લઈને ધરતીપુત્રો ભારે ચિંતામાં ડૂબેલા હતા. પરંતુ આજના આ કાચા સોના સમાન વરસાદે સુકાઈ રહેલા પાકને નવજીવન આપ્યું છે. ખેતીલાયક વરસાદ થતાં જ ખેડૂતોના મુખ પર અનોખું સ્મિત આવી ગયું છે અને હવે વાવણી સહિતના કૃષિ કાર્યોને જોર મળ્યું છે. વરસાદના કારણે એક તરફ જનજીવનમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને જોતા સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ સક્રિય કરી સતર્કતા દાખવવામાં આવી રહી છે. એકંદરે લાંબા વિરામ બાદ થયેલી આ મેઘમહેર નર્મદા જિલ્લા માટે મોટી રાહત લઈને આવી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.